2001માં આવેલા ભયાનક ભૂકંપ બાદ કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. ભૂકંપમાં નાશ પામેલ શહેરના તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રચના થઈ હતી. ભુજ, અંજાર અને ભચાઉ અનેક સુવિધાઓથી ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ રાપરનો વિકાસ કાગળ પર જ કરવામાં આવ્યો છે. તત્કાલીન મોટા ગજાના રાજકીય નેતાઓએ રાપરમાં પોતાની મિલકત બચાવવા માટે અને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં પોતાના મળતિયાઓને ચેરમેન પદે બેસાડી રાપર શહેરના ડેવલપમેન્ટમાં ગોર ખોદી નાખી છે. રાપરમાં 20 મીટરના રોડ બન્યા નથી. જે તે સમયે ગટર યોજનાની ભચાઉમાં રિજેક્ટ થયેલ પાઇપલાઇન આ નેતાએ નખાવી છે. પાણીની જીઆઈ પાઇપની જગ્યાએ પીવીસીની પાઇપલાઇન નખાવી હતી. ગટર લાઇનમાં જે તે સમયે 4.5 mmની પાઇપ નાખવાની હતી, એની જગ્યાએ 2.5 mmની લાઇન નખાવી હતી. તો આ નેતા તથા અન્ય નેતાઓએ શહેરના લોકોને ઉઠા ભણાવી સંપૂર્ણ નાશ પામેલ રાપરને સામાન્ય નુકસાની દર્શાવી પોતાના રોટલા શેક્યા હતા. આજે આ નેતાની અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણો પર બિલ્ડિંગો ઊભી છે. ત્યારે આવા પોતાના રોટલા શેકી કરોડોની સંપત્તિ ઊભી કરનાર નેતાના પ્રતાપે છેલ્લા 25 વર્ષથી રાપરમાં ગટર લાઇન ઉભરાવવું તથા તૂટી જવું, ગટર લાઇન ચોકઅપ થવાના અવારનવાર બનાવો બને છે. પાણીની લાઇન અને રોડ તથા બજારમાં નાના રોડ હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યા થાય છે. તેનું કારણ મુખ્ય બજારમાં કપાત નેતાઓ કરવા દીધીના હોવાથી રસ્તા નાના છે. વેપારીઓને કનડગત કરતી મુખ્ય બજારની ગટર લાઇન અંગે રાપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, મંત્રી પ્રકાશ પટેલ દ્વારા રાપર પાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. ત્યારે પ્રમુખ પાસેથી ધારાસભ્ય દ્વારા માહિતી મેળવી હતી અને તાત્કાલિક ધોરણે ગટર લાઇન સલારી નાકાથી ભૂતિયા કોઠા રોડ, માલી ચોકથી દેના બેંક ચોક સુધીના વિસ્તારમાં નવી 4.5 mmની લાઇન નાખી કામગીરી શરૂ કરવાનું કહ્યું હતું. જે લાઇન નાખવા માટે 22 લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી. જે કામગીરી યુદ્ધના ધોરણે દરરોજ રાત્રે કામગીરી છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી માટે પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર એબી ઝાલા, એન્જિનિયર આશિષ ગોસ્વામી, એકાઉન્ટ મહેશ સુથાર સહિતના દેખરેખ રાખી કામગીરી કરાવી રહ્યા છે. કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થઈ જતા પ્રશ્નનો નિવેડો કાયમી ધોરણે ઉકેલાશે એમ પ્રમુખે જણાવ્યું હતું. રાપરની અંદર મેઇન બજારની અંદર ગટર લાઇનનો પ્રશ્ન હતો. એ બાબતે રાપરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તથા અમને રજૂઆત કરવામાં આવી કે આ પ્રશ્ન છે. તો તે બાબતે અમે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીડે સાહેબને ધ્યાન દોર્યું હતું અને ચાંદભાઈ સાહેબે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને આ બાબતે જાણ કરતા અવગત કર્યા હતા અને તાત્કાલિક ધોરણે વિરેન્દ્રસિંહજીએ રાપર નગરપાલિકાને આ બાબતની કામગીરી ચાલુ કરવા માટે જણાવેલ અને તેના યુદ્ધના ધોરણે અત્યારે કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને ગટર લાઇનનું કામ ચાલુ છે. કયા કયા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ચાલુ? ભૂતિયા કોઠાથી માલી ચોક ને માલી ચોકથી દેના બેંક ચોક સુધીનો જે વચલી બજાર મેઇન છે આખી ત્યાં ચાલુ છે.